અધ્યાય 12 મેઘાવતી પુનર્જન્મના દ્રૌપદી થયા. નારદે કહ્યું, હે નાથ, ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા તે પછી તે મુનિ કન્યાનું શું થયું તે મને વિગત આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે. શ્રી નારાયણ બોલ્યા, આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું તમને કહું છું, સાંભળો. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, હે રાજન, ભગવાન શ્રી વરદાન આપી અદ્રશ્ય થઈ ગયા. આવા વિચિત્ર વરદાનથી એ તપસ્વીની કુમારીના હૃદયમાં શોકરૂપી અગ્નિની જ્વાળા ભભૂકી ઉઠી. તે તો ચિંતામાં અને નિરાશામાં ડૂબી ગઈ. ઉદાસીએ તેને ઘેરી લીધી અને દિવસે દિવસે તે કૃશ થવા લાગી. કાળને વશ થઈ મૃત્યુ પામી. એ સમયે પૃથ્વી પર ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. ત્યારે યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી સુંદર કુમારી જન્મી, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના નામે લોકોમાં પ્રખ્યાત થયા. આ જ દ્રૌપદીને વિવાહ યોગ્ય થતાં દ્રુપદ રાજાએ યોજેલ સ્વયંવરમાં અર્જુને કર્ણ આદિ જેવા મહાપરાક્રમી રાજાઓનું માનમર્દન કરી માછલીની આંખ વીંધી દ્રૌપદીને પ્રાપ્ત કરી. પણ માતા કુંતાનું વચન પાળવા માટે તે 5 પાંડવોના પત્ની બન્યા. હે રાજન, એમ પૂર્વે ઋષિકન્યા જે મેઘાવતી હતી તે હાલ બીજા જન્મમાં દ્રૌપદી નામે પ્રસિદ્ધ થયા છે. તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું. તેના લીધે તેણે દુષ્ટ દુશાસને વાળથી પકડી તેના વસ્ત્રો ખેંચ્યા હતા. દ્રૌપદીએ આ વાત સાંભળી બોલી, હે ઇન્દ્રિયોના નેતા, મારે તો બધુંય આપ જ છો. દુશાસને દુઃખી કરેલી મને શું આપ નથી જાણતા? પાપી દુશાસને દ્રૌપદીને ભરી સભામાં વસ્ત્રહીન કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેણે મને કરુણ સ્વરે પોકાર કર્યો હતો. એટલે હે રાજન, તરત ગરુડ ઉપર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી મેં જ આ દ્રૌપદીના અનેક વસ્ત્રો પૂર્યા હતા અને તેની લાજ રાખી હતી. હે રાજન, પુરુષોત્તમ માસ સર્વ ફળ આપનારો છે. આ માસ અત્યંત પવિત્ર અને સર્વ કામનાઓનો પૂર્ણ કરનાર છે. સુર, અસુર, નાગ, મુનિ સર્વે આ માસને શ્રદ્ધા અને ભક્તિથી સેવે છે. માટે તમે હવે આવનાર પુરુષોત્તમ માસનું આરાધન કરો. 14 વર્ષ પૂરા થતાં તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. તમારા કષ્ટો નાશ પામશે અને તમારું ગયેલું રાજ પાછું મળશે અને તમે સર્વ પ્રકારે સુખ સંપત્તિ પામી અંતે મોક્ષને પ્રાપ્ત કરશો. હે પાંડુપુત્ર રાજા, દુશાસન, દુર્યોધન વગેરે સર્વ દુષ્ટોને હું યમલોકમાં પહોંચાડીશ. યમરાજા તેમને તેમની કરણીનું ફળ જરૂરથી આપશે. હું તો તે દુષ્ટોને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી. હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારકા જઈશ. ત્યાં બધા મારા આવવાની રાહ જોતા હશે. મારા દર્શન માટે બધા ઉત્સુક રહે છે. ભગવાન શ્રી કૃષ્ણે એમ કહ્યું ત્યારે પાંડવો ગળગળા અવાજે માંડ બોલી શક્યા, હે પ્રભુ, તમે જ અમારા તારણહાર છો. અમે તમારા શરણે આવેલા છીએ. તમે અમને માર્ગદર્શન આપજો અને અમારી રક્ષા કરજો. પાંડવોને આશ્વાસનને ધીરજ બંધાવી શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા છે. હે નારદ મુનિ, એ પછી પાંડવોએ પુરુષોત્તમ માસ આવતા તેનું વિધિ વિધાનથી પૂજા કર્યું છે, જપ તપ દાન કર્યું છે. ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા છે. એ વ્રતની સમાપ્તિ થતાં પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓએ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું છે. સુતજી બોલ્યા, હે બ્રાહ્મણો, મેં પુરુષોત્તમ માસનું મહાત્મ્ય મહામુનિ શ્રી વ્યાસજીના મુખેથી જ સાંભળ્યું છે. તે તમને કહ્યું છે. ગોલોકપતિ ભગવાન શ્રી કૃષ્ણે જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દેવો પણ જાણી શકતા નથી. તો આપણે તો પામર મનુષ્યો છીએ, ક્યાંથી જાણી શકવાના? શ્રી બૃહદીનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીનો પુનર્જન્મના દ્રૌપદી થયા નામનો 12મો અધ્યાય સંપૂર્ણમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.